મિત્રો આજે હું તમને એક એવી હિસ્ટોરિકલ જગ્યાએ લઈને આવી ગયો છું કે રાજકોટના 90 થી 80% માણસોને તો આ જગ્યાની ખબર જ નહીં હોય. તો મિત્રો આજે હું તમને બધાને લઈને આવી ગયો છું જંગલેશ્વર મહાદેવ. મિત્રો આ જે મંદિર રહ્યું ને 500 વર્ષથી પણ વધારે જૂના સમયથી અહીંયા આવેલું છે. મિત્રો આ મંદિરની એક ખૂબ જ ખાસ વાત તમને હું જણાવું. મિત્રો આ મંદિરની બાજુમાં જે એક ખૂબ પ્રાચીન એક પાણીનો કુંડ આવી રહ્યો છે મિત્રો, એમાં તમે જેટલું પણ પાણી ખેંચો, જેટલું પણ તમે એમાંથી બહાર પાણી કાઢો, એ પાણી પૂરું જ નથી થતું અને અનલિમિટેડ એમાં પાણી આવ્યા જ કરે છે. અને મિત્રો પાણીની પ્યોરિટી તો તમે જોયો છો, કેટલું જાજુ શુદ્ધ પાણી અહીંયા આવી રહ્યું છે. તો હાલો મિત્રો મારી ભેગા દર્શન કરાવું તમને બધાને જંગલેશ્વર મહાદેવના. અને મિત્રો જેમ જ તમે અંદર આવશો તમને અહેસાસ થાય કે અહીંયા ખૂબ જ જાજી પોઝિટિવ એનર્જી છે બધી સાઈડ. અને ચાલો મિત્રો હજી એક મંદિરના તમને દર્શન કરાવું, નાગદેવતાના મંદિરના તમને દર્શન કરાવું. ચાલો મારી ભેગા. અને મિત્રો અહીંયા મંદિરનો હાથ તો તમે જોઈ જ શકો કે નાગદેવતાના ભણ બધી સાઈડ આવી રહ્યા છે. અને અહીંયા નાગદેવતા રિયલીમાં પણ રહે છે મિત્રો. હા, અહીંયા ઘણી ફેર માણસોને દર્શન પણ થતા હોય છે નાગદેવતાના. મિત્રો આ પ્રાચીન જગ્યાના એડ્રેસની તમને વાત કરું તો આજી ડેમની બાજુમાં જેઆઈટીસી રોડની અંદર સાઈડ